હાલો મિત્રો, તો જો આપણે નાઈટ હોય ત્યાર થઈ ગયા છે ને હવે જાય છે આપણે દાદાના મંદિરે. અને કાલનો બ્લોગ અધૂરો રહ્યો એ બદલ હું માફી માંગુ છું, કારણ કે કાલે થોડીક તકલીફ વધી ગઈ હતી એટલે આપણે બ્લોગ ત્યાં જ છોડી દીધો, કારણ કે મારા બાપા અચાનક પડી ગયા હતા અને મગજમાં લાગી ગયું હતું. એટલે તાત્કાલિક દવાખાને લઈને હું વયો ગયો હતો. એટલે રાત્રે 9-10 વાગે હું આવ્યો હતો, એટલે બ્લોગ ઉતારતા બંધ કરી દીધું હતું. એ બદલ હું માફી માંગુ છું. ને હવે જવું છે ભૂતરા દાદાએ, આપણે ફરી પાછા મળીએ. હાલો મિત્રો, તો જોવો આપણે પગી ગયા છીએ હવે તાળિયાવાળા ભૂતરા દાદાએ. હાલો હું તમને એના દર્શન કરાવી દઉં. જય તાળિયાવાળા ભૂતરા દાદા. મિત્રો, આ છે તાળિયાવાળા ભૂતરા દાદાનું મંદિર. આપણે આ દાદાનું મેન સ્થાનક અહીંયા છે. હાલો મિત્રો, તો આપણે હવે દાદાના દર્શન કરી લઈએ અને ફરી પાછા મળીએ. હાલો મિત્રો, તો જો આપણે દાદાના દર્શન કરી અને પાછા આપણે ફરી ગયા છીએ. હવે જઈએ ઘરે, કારણ કે ઘરે જઈ અને મોટા ભાઈને બધા આવી ગયા છે. તો હવે આપણે કંકોત્રીનું પણ વિચારવું જોવા દેવા જવાની. તો જઈ લઈએ આપણે દાદાના દર્શન તમને કરાવી દઉં. ક્યાંથી પાછા મંદિરના આખા જવું જોઈએ. લીમડો, અખંડ લીમડો છે. વાવાઝોડું આખો હોયું ગયું ને તો આ લીમડાની એક જ ડાળ ભાંગી છે, એક સાઈડની ખાલી. આ તાળિયાવાળા ભૂતરા દાદા તરીકે ઓળખાય છે. અને આ વાડીઓ આટલા હિમમાં વાડીમાં ગમે એવું પીડ્યું હોય કાંઈ પણ કાંઈ ચોરાતું નથી, કારણ કે આ દાદાનો હાથ આપણે આજે હજુર છે દાદા આપણને. અને આ છે આપણી ફોર્ચ્યુનર હનુમાન દાદા મોરાવાળી. તો હાલો મિત્રો, આપણે હવે ફરી મળીશું. હવે આપણે જઈએ ઘરે. હાલો મિત્રો, જો આપણે વાડીએથી ઘરે પહોંચી ગયા છીએ. અને જો અમારે કામકાજ ચાલુ છે ઠામડા ધોવાનું. અને ઓલો અમારે જો અમારે તોફાની કાનુડો આવી ગયો. તોફાની કાનુડો જરો, તોફાની કાનુડો અમારા ભાઈ સુરત થી આવી ગયા છે. એટલે હવે અમારે બાકાજી બોલાવી છે. આ અમારા ગૌટામાં અમારા ગૌટામાં જો કેવો નિરાયા બેઠા છે. હાલો મિત્રો, અમારે રોહિતભાઈ સર્વિસ કરે ને ગાડીની, બતાવું તમને. અમારે રોહિતભાઈ ગાડીની સર્વિસ કરે, જોવું હોય તો હાલો. જો અમે દક્ષુ આવેલો હવે તોફાની કાનુડો. અમારે રોહિતભાઈ ગાડીની સર્વિસ કરે છે. જો તમારે ભાઈ કોઈને ગાડીની સર્વિસ કરાવી હોય ને તો અમારે આવવા દેજો અહીંયા. કેટલામાં ગાડીની સર્વિસ થાય? 1100 રૂપિયા. આપડી કરી દો ને. હા, દુકાને આવવાનું. હાલો દુકાને આવી જાય. મિત્રો, અમારે ભાઈ ગાડીની સર્વિસ થાય છે. આ અમારે તોફાની કાનુડો હો, તોફાની કાનુડો. આ બાટીઓ કોઈ એકડાય નહીં આવડતા એની મને. હાલો મિત્રો, હવે આપણે પાછા ફરી મળીએ. હાલો મિત્રો, તો જુઓ આપણે ગાડીની સર્વિસ કરી નાખી છે. 1 નંબર માણકી કરી દીધી હો આપણે આપણી. નરી જો 1 નંબર લાગે ને હવે. હાલો મિત્રો, જુઓ અમારે ઘરે પણ ધુંજાળાનો ક્યાંક કાર્યક્રમ શરૂ છે. ધુંજાળા થાય છે નીકળ્યા, જોઈ લો. તમારે કોઈ ભાઈ ધુંજાળા કરવા હોય તો અમારે ત્યાંથી 3-4 દાડિયા આવી છે, તમે તારે તમારી ઘરે કરી જાહે. તો હાલો હવે ઉના જવું છે તો ઉના જઈએ પાછા ફરી. હેલો ગાઈસ, તો જો અમારે રોહિતભાઈ આવી ગયા છીએ. અમારે ધુંજાળા કામકાજ ચાલુ છે. અમારે કાજલબેન જોવો, કાજલબેન અમારે ત્રોપા ફોડે. અમે નાસ્તો કરતા હતા. આવું કાચકું અત્યારે ખાઈએ, ખાવાનું બન્યું નથી તો શું કરવું. હાલો મિત્રો, અમારે રોહિતભાઈ શું છે ફુવારો કેવાય, મને ખબર નથી પડતી શું કહેવાય. તમે કેટલા વાગે કપડાં જતા ભાઈ? 5 વાગે. કોણ લેવા આવ્યું હતું? વિડીયો બારે એવડું એમને. હાલો મિત્રો, બપોરનું ક્યાં જવાનું છે આપણે? ઉના જવાનું છે. શું લેવા? કલર. તો હાલો મિત્રો, બપોરના ઉના જવાનું છે. મારે પણ થોડુંક લેવાનું છે. ભાઈને કલર લેવાનું, કલર કરવાનું છે. હાલો પાછા ફરી મળીએ. જો મિત્રો, તોપો ફોડીને પછી એમાંથી મલાયા 2 ખાય.
મલાઈ તો છે જ નહીં એમાં, તોય મલાઈ ખાય છે. પૈસા દીધા મફત નતું આવતું. એમાં કાંઈ છે જ નહીં. નહીં શરમાવાનું. મલાઈ ખાવા છે. તો અમારા ગૌટામાં બેઠા છે. અમારા બે બેન બહુ કામ કર્યા. આ કાંઈ ન કરતી એક ખોટું બલમાં જોઈ લે. આ બધું કર્યું કોઈ ને મેં કર્યું મેં. રોપો ખાધા જ કરે. હાલે. તો અમારા રોહિતભાઈ ના નખરા અમને એવું ન ભાવે. ભાવે તો ખરું પણ કોણ આપે? મેં ખાઈ લીધું. તો અમારા રોહિતભાઈ નખરા કરે. ફેંકી દઉં. ન્યા નાયક માને હજુ મેં બધું ત્યાંથી ખેવું છે. જો અમારે લગન ઉડાડવાનું. લાય હું ફગોઈ આવું. મફત આવે? લગન ની ફૂલ તૈયારી ચાલુ છે. આ બીજો મોરલો પેલો. અમારા ગામમાં બે મોરલા બોલે. તમારા ગામમાં બોલે તો કમેન્ટ કરજો. હાલો મિત્રો, તો જોવો હજી અમારે ઘરે ધુંજાળાનું કામકાજ ચાલુ છે. ધુંજાળા જ નીકળ્યા. હાલો મિત્રો, તો હવે આપણે ઉના જઈએ, થોડું ઘણું લઈ આવીએ અને ફરી પાછા મળીએ આપણે હવે. હેલો ગાઈસ, જોવો અમે ધાબે ચડી ગયા છીએ ત્રણેય. જોવો અમારે રોહિતભાઈ, જનકભાઈ, નિકુલભાઈ મહેમાન આવ્યા હતા. મહેમાન ઘરે વયા ગયા પાછા. જો વરાજો મહેમાન ને ઉતારતા ભૂલી જાઉં. મહેમાન ને ઉતારતા ભૂલી જાઉં. અમારા વાડીનું રિઝલ્ટ જો મેં પોપ્યો. તો ભાઈ અમે શીખીએ હો ભાઈ. એમ શીખવામાં એમ તો 11 વાગી ગયા, 7:30, અને જો આપણે દૂધ લઈને વહી આવ્યા છીએ અને જમવાની પણ ફૂલ તૈયારી થઈ ગઈ છે. અમારા માં હુતા કોઠામાં જોવો ટીવી જોવે છે. તો હાલો મિત્રો, રસોડામાં શું વાનગી બની જોતા આવીએ આપણે. આ હાવ ખોટાડો છે. હજી 7 જ વાગ્યા મિત્રો. આ 7:30 કે છે ગાંડો. દાળ નો પ્રોગ્રામ લાગે. દાળ ભાત મિત્રો, દાળ ભાત ખાવાના છે આજ તો. દાળ ભાત ખાવાના છે આજે. અમારા ગામમાં ખુલ્લે કું છે એટલે વહેલા જવા જોઈએ ને જોવા. હાલો મિત્રો, આપણે ફરી પાછા મળીશું. અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કાલે પાછા ફરી મળશું. બાય બાય.